ઉપલેટાના ધારાસભ્ય દ્વારા ઉઘરાણા કરતા હોવાનું લેટર વાયરલ થતા હડકંપ. તો ભ્રષ્ટાચારે માઝા મૂકી હોય કાર્યકરોને બચાવવા લેટરમાં માંગણી. વિગતે વાત કરીએ તો ધોરાજી ઉપલેટાના ધારાસભ્ય મહેન્દ્ર પાડલિયાના મળતિયા દ્વારા દરેક કચેરીમાં ઉઘરાણા કરતા હોવાનો લેટરમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે. વાયરલ લેટરમાં ભાજપ શિસ્તબદ્ધ પાર્ટી હોવા છતાં ઉપલેટાના ધારાસભ્ય ભ્રષ્ટાચાર કરવામાં ગળાડૂબ હોવાનો લેટરમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે. ધારાસભ્ય દ્વારા નાના કોન્ટ્રાક્ટરથી મોટા કોન્ટ્રાક્ટર પાસેથી ઉઘરાણા કરતા હોવાનો લેટરમાં ઉલ્લેખ. તો ધારાસભ્યના મળતિયા દ્વારા પોલીસ સ્ટેશન, પીજીવીસીએલ એન્જિનિયર પાસેથી, તાલુકા વિકાસ અધિકારી પાસેથી, મામલતદાર પાસેથી, ડેપ્યુટી કલેક્ટર પાસેથી હપ્તા લેતા હોવાનો લેટરમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે. તો સાથે જ નગરપાલિકામાં છેલ્લા 2 વર્ષ થયા ચીફ ઓફિસર સાથે મળી ભ્રષ્ટાચાર આદરતા હોવાનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. તો ઉપલેટામાં આવો લેટર વાયરલ થતા ચારે બાજુ ચર્ચાનો વિષય બન્યો છે. નગરપાલિકાની ચૂંટણીમાં ટિકિટ જેને ભાજપ સાથે કોઈ લેવા દેવા નથી તેવા લોકો પાસેથી કરોડોનો વહીવટ કરી ટિકિટ આપ્યાનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આજરોજ મારા વિરોધમાં આક્ષેપ કરતી કેટલીક પત્રિકાઓ વાયરલ થયેલી છે. એ બાબતે મારે સ્પષ્ટ કહેવાનું છે કે આ પ્રકારના જે આક્ષેપો છે એ તદ્દન પાયા વિહોણા અને તર્કહીન છે. આ આક્ષેપ કરનાર એ કોઈ હિતશત્રુ, કોઈ દ્વેષથી પીડાતા કે ઈર્ષાથી પીડાતા એ કોઈ વ્યક્તિનું આ કારસ્તાન છે. આ પ્રકારની પત્રિકાઓ નગરપાલિકાની ચૂંટણી પહેલાં પણ વાયરલ થયેલી. નગરપાલિકાની ચૂંટણી એ ભારતીય જનતા પાર્ટીનો ભવ્ય વિજય થયો ત્યાર પછી પણ આવી પત્રિકાઓ બહાર પાડવામાં આવી હતી અને આ કોઈ હિતશત્રુનું છે ને આ બાબતે જિલ્લા પોલીસ વડાને તપાસ કરવા માટે પણ રજૂઆત. तो व्हाट्सएप, ट्विटर, फेसबुक, इंस्टा जहाँ भी आपका अकाउंट है इसे शेयर बटन के द्वारा वहाँ पर शेयर करें.